અમદાવાદના કાલુપુર વિસ્તારમાં મનહર સ્ટોર્સમાં સિઝનેબલ ધંધો કરતા 71 વર્ષીય સલીમભાઈ સિનિયર સિટીઝન હોવા છતાં દર વર્ષે અવનવી મોટી ફિરકી બનાવે છે। ગુજરાતમાં સૌથી મોટી ફિરકી છેલ્લા 1.5 દાયકાથી બનાવવાનો જસ સલીમભાઈને ફાળે જાય છે। તેમની ઈચ્છા છે કે તેમનું નામ ગિનીસ બુકમાં આવે। रोल मारो सलीमभाई नाम है। व्हाइट में 2000 વાર તમે છેલ્લા કેટલા વર્ષથી આ મોટી નવી અવનવી ફિરકી બનાવો છો? અને બીજો દર વર્ષે 2011 થી બની હતી। એના પહેલા થોડું કામ કર્યું ચાલુ 2011 મેં રિલીઝ કરી। હર વર્ષે કંઈ નવું જોવા મળશે મારી દુકાને। નવી વસ્તુ બનાવું છું। हर नई साल की नई पहचान, ये भारत की शान, गुजरात की पहचान। આમાં આજે દિલવાળી મારી સ્ટેન્ડ બની છે। દિલવાળાનું આ ગુજરાત છે। ભારત દેશનું બધા દિલનું આ અમે ધંધો કરીએ છીએ દિલથી, એટલે દિલથી ખરીદવા કરવા માટે આવે છે। 250 માં નહીં થાય? તમે સિનિયર સિટીઝન 70 વર્ષની હોય તમને આ શોપ કેવી રીતે લાવી લેવાના છે? ક્યાં કરો છો? મારી 71 વર્ષની ઉંમર છે। આની અંદર આજે ફિરકી છે સરધરમ। આ મારા પપ્પાએ મને આપી હતી, એમના પપ્પાએ એમને આપી હતી। તો મારા પપ્પાએ મને આપીને તો મેં જોયું આ ફિરકી જોઈને કે આ તો બહુ એન્ટિક છે, બહુ જોરદાર છે। આ તો સરધરમ લાગ્યું છે। આ તો સરધરમ માટે તો મારે બહુ સારું કહેવાય આના માટે, કેમ કે આ જે ચરખી જે જોઈને મને શોખ લાગ્યો કે હું કંઈક કરું ચરખી જોઈને, કે મારા દાદાની આ નિશાની હતી, આપણા દેશની નિશાની છે સરધરમ। અમે ભાઈચારી ધંધો કરીએ છીએ। આ મકરસંક્રાંતિ જ્યાં ઉત્તરાયણ છે કહેવાય છે હર વર્ષે આ તહેવારમાં રંગી આસમાનમાં પતંગ કલરિંગ બધું દેખાય છે। અને મારા કસ્ટમરોને કહું છું કે તમે પતંગ ચલાવો તો પક્ષીને બચાવજો। આપણે ઇન્ડિયા પ્લેન નીકળે કે બહારના વિદેશ તો પ્લેન નીકળે એ બાજુ પર પતંગ લઈ લો, પક્ષી નીકળે એ બાજુ પર લઈ લો। अगर 50 इनके पक्षी दोरी में आई जाए तो मैंने जान करो। हमें એને માટે મારી ટીમ તૈયારી છે પક્ષીના બચાવ માટે। આપણા ઘર ધાબા ઉપર બધા નાના છોકરાઓ ઉંમર લાયક હોય એમને બી કહો કે ભાઈ આ ધાબા પર જરા વ્યવસ્થિત પતંગ ચલાવે, બચ્ચાનું ધ્યાન આપણા પર પડી રહ્યું। ગિનીસ બુકમાં નામ બોલાય છે। 100 કિલો વજન છે, આનું વજન 50 કિલો વાળા છે એટલે 20 કિલો ની વજન છે। ભાઈ બે ફિરકીઓ બને, ત્રણે ફિરકીઓ બનાવી છે। આ મને બનાવતા મને ઘણો ટાઈમ થઈ ગયો। ગુજરાતમાં સૌથી મોટી ફિરકી છે, તમારું નામ ગિનીસ બુક કે લિમ્કા બુકમાં આવી શકે એવું છે? અરે મને બહુ ઉમ્મીદ છે, એના માટે હું મહેનત કરું છું કે મારી મહેનત કામયાબ થઈ જાય, કે સરકારે ભાઈ મને કંઈ મેડલ આપ્યું છે મને। અરે મારા માટે બહુ ખુશીની વાત છે। આ સરધરમની ફિરકી જોઈને મને આવું લાગ્યું કે આ દેશમાં મારું નામ થાય, એના માટે હું મહેનત કરું છું। આ બનાવતા બહુ ટાઈમ લાગે છે। આ લાકડા મારી કને પડેલા એમાં મેં બનાવ્યું, એમાં બનતા બહુ ટાઈમ લાગે છે, હાથમાં વાગી જાય છે અને શું છે આ બનીને એવું સક્સેસ થયું છે। આ ગિનીસ બુકમાં નામનું નામ આવી જાય કે મારી તમન્ના છે, એક મારી ઉમ્મીદ છે અને આપણા ભારતનું નામ રોશન થાય, આપણા ગુજરાતનું નામ રોશન થાય। 2026 અલવિદા થઈ ગયા। એ ટાઈમે આપણે બહુ સારું જોરદાર વાતાવરણ છે આપણા ગુજરાતમાં, ભારતની અંદર। આ 2026માં આ નવો આપણે વર્ષ જે કહેવાય છે। હું મારે તો બધાને કહું છું બહુ બહુ શુભકામનાઓ। તમને બતાડું છું આ દોરીની તાકાત, મારી આંગળી જાય તમારે બે હાથ લઈ જાય। ये भारत की शान, गुजरात की पहचान है। एक 2,000 वाला पतंग चलावता आवड़ू જોઈએ ભાઈ।